આગળ વાત કરીએ તો ઉમરેઠ પેટા ચૂંટણી તે માટે પોલીસ તંત્રે સમીક્ષા બેઠક યોજી છે। પોલીસ વડાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી। સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા થઈ। સીઆરપીએફ, એસઆરપીએફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। ક્રિટિકલ બૂથ પર ખાસ નજર રખાશે। ડ્રોન સર્વેલન્સ અને બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ। સ્ટ્રોંગ રૂમ માટે મલ્ટીલેયર સિક્યોરિટીનો પણ પ્રોટોકોલ રખાશે। સોશિયલ મીડિયા પર ખાસ નજર રખાશે। અફવા પર ફેલાવનાર સામે પણ કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે અને આ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડા KLN રાવ છે તેમની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ છે। જિલ્લા પોલીસ ના વડા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની જે સુરક્ષા છે તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। સીઆરપીએફ, એસઆરપીએફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચૂંટણીના દિવસે ગોઠવવામાં આવશે। ક્રિટિકલ અથવા તો સંવેદનશીલ જે બૂથ છે તેના પર ખાસ નજર રાખવામાં આવશે। ડ્રોન સર્વેલન્સ, બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ થશે અને ઇલેક્શનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલે કે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ માટે પણ મલ્ટીલેયર સુરક્ષા પ્રોટોકોલ જે છે તેનું ધ્યાન રાખવામાં આવશે। વર્તમાન ચૂંટણી વ્યવસ્થામાં સોશિયલ મીડિયા ખૂબ જ પ્રભાવક અસર કરતું હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર પણ ખાસ મોનિટરિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનાર વ્યક્તિ સામે કડક પગલાં લેવા માટે પણ આદેશ અપાયા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। ઉમરેઠની પેટા ચૂંટણી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે કે સુરક્ષિત માહોલમાં ચૂંટણી યોજાય તે બાબતે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। પોલીસ વડાની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક યોજાઈ। સીઆરપીએફ, એસઆરપીએફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એ એરિયામાં ગોઠવાશે। ક્રિટિકલ બૂથ પર પણ ખાસ નજર રખાશે। ડ્રોન સર્વેલન્સ અને બોડી વોર્ન કેમેરાનો પણ આ ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમ જ્યાં હશે તે માટે મલ્ટીલેયર સિક્યોરિટી પ્રોટોકોલ પણ રાખવામાં આવશે। સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે। અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ અપાયો છે।